વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરિયન અને 15 કારોબારી સભ્યોની વાર્ષિક ચૂંટણી યોજાઈ. ચૂંટણી અધિકારી કે.એચ. રાઠોડના જણાવ્યા મુજબ પ્રમુખ તરીકે સૂર્યકાંત એન સવાણી, ઉપપ્રમુખ તરીકે જયદેવ જોટવા અને સેક્રેટરી તરીકે આબિદભાઈ સુમરા, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજેશ એચ. દરી, ખજાનચી તરીકે અનસુયાબેન પી. ચોમલ તથા લાઇબ્રેરિયન તરીકે ધવલ પી. ચાવડ વિજેતા જાહેર કરાયા. આમ જોવા જઈએ તો ટોટલ મુખ્ય 5 હોદ્દાઓ માટે 10 ઉમેદવારની દાવેદારી નોંધાઈ. તે ઉપરાંત ઉપપ્રમુખ પદે જયદેવ બી. જોટવા તેમજ લાઇબ્રેરિયન પદ ધવલ બી. ચાવડા સહિતના 15 કારોબારી સભ્યો, જેમાં સંજય આર પંપણિયા, વરજાંગડી સોલંકી, મેહુલ પી. ધોળિયા, મુકેશ એન મોરી, અરવિંદ એમ. ગોસ્વામી, ગોવિંદ પી. ચાવડા, નારાયણ જે. મેર, મયુરગીરી ગોસ્વામી, ખાન અખ્તર હુસેન, હુસેન એફ. જીકાણી, રજનીકાંત એલ. ચાડપા, ફેજલ એમ. હાલાઈ, કેતનબેન એ. ભાયાણી, રામભાઈ ડી. મુછાળ, કરણ ડી. રાયઠાને કારોબારી પદે ઇલેક્શન પૂર્વે જ બિનહરીફ જાહેર કરવામાં આવેલા હોવાનું ચૂંટણી અધિકારી કે.એચ. રાઠોડે જણાવ્યું હોવાનું અનિચ્છ રાજની યાદીમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ યોગેશભાઈ સતીકુંવર. શું નામ છે આપનું? મારું નામ એડવોકેટ કરશનભાઈ રાઠોડ છે. વેરાવળ બાર એસોસિએશનની જે ચૂંટણી હતી એમાં ચૂંટણી અધિકારી તરીકે અમારી ફરજ નિભાવેલી. એમાં આજરોજ વેરાવળ બાર એસોસિએશનમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ, જેમાં સૂર્યકાંતભાઈ સવાણી જે છે પ્રમુખ તરીકે વિજય જાહેર થયેલ છે. ત્યારબાદ આબિદભાઈ સુમરા જે છે સેક્રેટરી તરીકે વિજય જાહેર થયેલ છે. તેમજ ખજાનસી તરીકે જે છે સોમલબેન જાહેર થયેલ છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દરી સાહેબ જે છે જાહેર થયેલ છે. પરિણામ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયાથી અંત સુધી તમામ જે છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. અને હવે પછીની જે વિગત છે એ વેરાવળ બાર એસોસિએશનના ફરી રિપીટ થયેલા નવા પ્રમુખ આદરણીય સવાણી સાહેબ આપને માહિતી આપશે. સને 2024ની વેરાવળ બાર એસોસિએશનની પ્રમુખ પદની ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર છે, જેમાં મને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે તથા મારી બોડીના બાર એસોસિએશનના સેક્રેટરી તરીકે શ્રી આબિદભાઈને ચૂંટી કાઢેલા છે. એમની સાથે અનસુયાબેનને જોઈન્ટ સેક્રેટરી તરીકે, ખજાનચી તરીકે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દરીભાઈને ચૂંટી કાઢેલા છે. અને